નમસ્તે, હું હેતવી દેસાઈ. હું એક યોગ થેરાપિસ્ટ છું. આજકાલના સમયગાળા દરમિયાન અવ્યવસ્થિત જીવનશૈલી અને પ્રદૂષિત વાતાવરણના કારણે ઘણી બધી શ્વાસ લેવામાં તકલીફો ઉત્પન્ન થાય છે. આ તકલીફો આગળ જતાં એક રોગમાં ઉદ્ભવે છે. આ રોગ મતલબ હું એક અસ્થમા વિશે તમને માહિતી આપવા માંગુ છું. અસ્થમામાં તમને શ્વાસ લેવામાં પ્રોબ્લેમ, જે વાયુમાર્ગ છે તમારો એરવે તે પતલો થઈ જાય છે, સાંકડો થઈ જાય છે, તેમજ તેના પર સોજો આવી જાય છે અને જે મ્યુકસનું સિક્રેશન થવું હોય તે સિક્રેશન વધી જાય છે. તેના માટે આપણે ઘણા બધા કારણો જવાબદાર છે, જેમાં તમારા વારસાગત કારણો છે, પ્રદૂષિત વાતાવરણ, રેસ્પિરેટરી ઇન્ફેક્શન વગેરે જેવા કારણોના કારણે અસ્થમા થાય છે. અસ્થમામાં તમને છાતીમાં દુખાવો, ઉધરસ આવે છે, શ્વાસ લેવા ટાઈમે અવાજ આવે છે વગેરે જેવી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. તો ડૉક્ટરની સલાહ પ્રમાણે આપણે તેનું પ્રિકોશન્સ લેવું જોઈએ, તેમજ યોગ અને દવાઓ સાથે સાથે આપણે અસ્થમાને કઈ રીતે દૂર કરી શકીએ તે યોગ થેરાપિસ્ટની સલાહથી તેમજ ડૉક્ટરની સલાહથી વસ્તુને સ્વીકારવી જોઈએ. અને તેના માટે હું તમને થોડાક આસનો બતાવવા માગું છું, જેમાં અર્ધચક્રાસન છે, હસ્ત ઉત્તાનાસન છે, મત્સ્યાસન, ભુજંગાસન અને સેતુબંધાસન. હવે આપણે અર્ધચક્રાસન આસન વિશે જોઈએ. સૌપ્રથમ બંને પગ ભેગા રહેશે, ત્યારબાદ બંને પગ વચ્ચે શોલ્ડર જેટલો ગેપ, બંને હાથ થાઈ પાસે. ધીમે ધીમે ઊંડો પૂરો શ્વાસ લેતા લેતા બંને હાથ કમર ઉપર, ફિંગર્સ નીચેની સાઈડ રહેશે. ઇન્હેલ મતલબ પૂરો શ્વાસ લઈ બેક ઝુકો, નીતિ પગ સ્ટ્રેટ રહેશે. ધીમે ધીમે શ્વાસ છોડતા સ્ટ્રેટ બેક, બંને હાથ થાઈ પાસે. ધીમે ધીમે નોર્મલ બ્રીથિંગમાં બંને પગ ભેગા એન્ડ રિલેક્સ. આ આસન શરૂઆતમાં તમારે 3 થી 4 વાર પ્રેક્ટિસ કરવાની, ત્યારબાદ લાસ્ટ ફ્રીક્વન્સીમાં 10 થી 15 સેકન્ડ હોલ્ડિંગ સાથે હોલ્ડ કરવાનું રહેશે. હવે આપણે હસ્ત ઉત્તાનાસન આસનનો અભ્યાસ કરીશું. સૌપ્રથમ આપણે શિથિલ દંડાસનમાં બેસીશું, ત્યારબાદ બંને પગને ભેગા કરી બંને હાથ હિપ પાસે. શિથિલ દંડાસનમાં આવીને ધીમે ધીમે બંને હાથ ની ઉપર, ધીમે ધીમે ઊંડો પૂરો શ્વાસ ભરતા ભરતા બંને હાથને ઉપર ઉઠાવીશું. કમર સ્ટ્રેટ રહેશે, ગરદન સીધી રહેશે. ત્યારબાદ ત્યાં હોલ્ડિંગ પછી ધીમે ધીમે શ્વાસ છોડતા હાથ નીચે આવશે ની ઉપર, અને ત્યારબાદ નોર્મલ બ્રીથિંગમાં બંને હાથ હિપ પાસે અને ધીમે ધીમે બંને પગ વચ્ચે શોલ્ડર જેટલો ગેપ એન્ડ રિલેક્સ. આ તમે 3 થી 4 વાર ફ્રીક્વન્સી કર્યા બાદ લાસ્ટ ફ્રીક્વન્સીમાં 10 થી 15 સેકન્ડનો હોલ્ડ સાથે આ આસન હોલ્ડ કરવાનું છે. આ આસનથી થાઈના પાર્ટ ઉપર સ્ટ્રેચ આવે, તેમજ લોઅર બેક પેઇન અને સર્વાઇકલ માટે પણ આ આસન ઇફેક્ટિવ છે. અસ્થમામાં તો ઇફેક્ટિવ છે, તે સાથે લોઅર બેક પેઇન, સર્વાઇકલ, શોલ્ડર પેઇન માટે પણ આ આસન રાહત અપાવે છે. હવે આપણે મત્સ્યાસનનો અભ્યાસ કરીશું. સર્વપ્રથમ આપણે શિથિલ શવાસનમાં રહીશું, ત્યારબાદ બંને પગ ભેગા, બંને હાથ થાઈ પાસે. ધીમે ધીમે નોર્મલ બ્રીથિંગમાં બંને હાથને આપણે શોલ્ડર પાસે રાખીશું, ફિંગર આગળની સાઈડ રહેશે. ઇન્હેલ કરીને હેડ, તમારો માથાનો ભાગ, તાળવાનો ભાગ ફ્લોર ઉપર રહેશે. એકવાર બેલેન્સ બની ગયા બાદ બંને હાથ સ્ટ્રેટ અને ત્યાં હોલ્ડ. ફરી આસન છોડવા માટે બંને હાથને શોલ્ડર પાસે રાખીશું. સપોર્ટથી હેડ સ્ટ્રેટ, બંને હાથ થાઈ પાસે. ધીમે ધીમે બંને પગ વચ્ચે શોલ્ડર જેટલો ગેપ અને બંને હાથની હથેળી આગળ તરફ રહેશે. આ ફ્રીક્વન્સી 3 થી 4 વાર કર્યા બાદ લાસ્ટ 10 to 15 સેકન્ડ હોલ્ડ સાથે આ વસ્તુ કરવાની છે. આ આસનથી તમારી ચેસ્ટ ઓપન થશે, જે અસ્થમા માટે સારું છે, તેમજ મિડલ બેક અને સર્વાઇકલના પાર્ટ ઉપર સ્ટ્રેચ ફીલ થશે, જેના માટે સર્વાઇકલમાં પેઇન તેમજ બેક પેઇનમાં પેઇન હોવાથી થોડી રાહત મળે છે.